અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસે મમરાન યાર્ડમાં સંતાડેલો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. કુલ 40.10 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે નેશનલ હાઈવે નંબર 48 પર બાતમીના આધારે વોચ ગોઠવીને મમરાન યાર્ડમાં બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે માંડવા ટોલ પ્લાઝા પાસે બિનવારસી હાલતમાં પડેલી એક સફેદ કલરની મહિન્દ્રા પિકઅપ બોલેરો ગાડીની તલાશી લેતા તેમાંથી કુલ 35,10,000ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, વાહન અને મમરાની ગુણીઓ મળી કુલ 40,10,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની વિગતો મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એબી સોલંકી અને તેમની ટીમ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ મણીલાલ મુરજીભાઈને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે માંડવા ટોલ પ્લાઝા પાસે એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બોલેરો પિકઅપ ઊભી છે. પોલીસે પંચોની સાથે રાખી સ્થળ પર તપાસ કરતા ગાડી પાસે કોઈ ચાલક હાજર મળી આવ્યો ન હતો. પોલીસે જ્યારે બોલેરો ગાડીના પાછળના ડાલામાં તપાસ કરી ત્યારે ઉપરના ભાગે સફેદ કલરના મમરા ભરેલા કોથળા ગોઠવેલા હતા. જો કે આ કોથળા હટાવીને જોતા નીચેથી ખાખી પૂઠાના બોક્સ મળી આવ્યા હતા, જેની અંદરથી રોયલ સિલેક્ટ, ડિલક્સ વિસ્કી અને રોયલ બ્લુ મોલ્ટ વિસ્કી જેવી બ્રાન્ડની કુલ 10,800 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે તપાસ દરમિયાન વાહનની ઓળખ કરવા માટે એન્જિન અને ચેસિસ નંબરના આધારે ઈ ગુજકોપ સોફ્ટવેરની મદદ લીધી હતી, જેમાં વાહન આણંદ પાર્સિંગનું GJ 23809072 હોવાનું ખુલ્યું હતું. ગાડીના કેબિનમાંથી SBIનું ફાસ્ટેગ અને સર્વિસ બુક પણ મળી આવ્યા છે. પોલીસે 28.23 લાખની કિંમતની રોયલ સિલેક્ટ વિસ્કી અને 6.86 લાખની રોયલ બ્લુ વિસ્કી તેમજ 5 લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ 40,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ગાડીના ચાલક, દારૂ મોકલનાર અને મંગાવનાર ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.